26મી તારીખના રોજ જશ્ને ઈદે મિલાદુન નબીની ઉજવણી જે છે તે કરવામાં આવશે। વડોદરા શહેરમાં તાનલ્લા વિસ્તાર જે છે તે વિસ્તારમાં મોટું જે જુલુસ છે તે નીકળતું હોય છે। એની શરૂઆત 26 તારીખે સવારના 10 કલાકે ગફ્ફાર પાર્ક પાસેથી શરૂઆત કરવામાં આવશે। હવે ખાસ કરીને ગયા વર્ષે જે પ્રકારે વિસ્તારના જે મૌલાનાઓ છે તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી તે જ પ્રકારે ફરી એકવાર અપીલ કરવામાં આવી છે। આજે આ બોર્ડ ઉપર જોઈ રહ્યા છો જેમાં લખવામાં આવ્યું છે જશ્ને ઈદે મિલાદુન નબી આપ તમામે આશિકાને રસૂલ કો મુબારક હો, એક જરૂરી એલાન તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે કે એમાં લખવામાં એવું આવ્યું છે कि इस साल से औरतों को जुलूस में आने पर सख्त पाबंदी लगाई है, लिहाजा माँ बहनों से गुजारिश है कि जुलूस में शिरकत न करें बल्कि अपने घर पर ही दुरूद सलाम, जिक्र खैर और दीगर इबादत फरमाकर हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाहे बेकस पनाह पेश करे। એટલે કે એમની જે દુઆઓ પેશ કરે એવું સુન્ની સેન્ટ્રલ કમિટીના નામથી બોર્ડ મારવામાં આવ્યું છે। અને અપીલ એવી કરવામાં આવી રહી છે કે જ્યારે ઈદે મિલાદનું જ્યારે જુલુસ નીકળે ત્યારે મહિલાઓએ આ જુલુસમાં ન જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આપણી સાથે સુન્ની સેન્ટ્રલ કમિટીના જે અગ્રણી છે અયુબભાઈ સૈયદ વિસ્તારના પર અગ્રણી છે તેઓ સાથે વાત કરીશું તેઓનું શું કહેવું છે। જે અયુબભાઈ શું કહેશો, સુન્ની સેન્ટ્રલ કમિટી દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે, બોર્ડ લગાવવામાં આવ્યું છે, ગયા વર્ષે પણ અપીલ કરવામાં આવી હતી, હવે આ વર્ષે પણ અપીલ કરવાનું શું કહેશો? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तांदलजा विस्तार और पूरे हिंदुस्तान में जैसे कि ईद मिलादुन नबी का जश्न मनाया जाएगा और जैसे कि इस साल की तरह गई साल भी हमने इस मैसेज को सेंट्रल कमेटी के तरफ से फॉरवर्ड किया था कि जितनी भी औरतें हैं वो औरतें घर से बाहर ना निकले जुलूस के दिन, क्योंकि वो घर पे ही अपने हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के नाम पे फातिहा दिलाए और कुरान शरीफ की तिलावत करे, क्योंकि औरतें बाहर निकलने की मना है, जुलूस में औरतें बाहर नहीं निकल सकती है। इसकी वजह से खास करके सुन्नी सेंट्रल कमेटी की तरफ से खास ही ऐलान किया गया है। अच्छा, और क्या जुलूस का पूरा शेड्यूल क्या है? 26 तारीख शेड्यूल पूरा ऐसा है कि आज हमारी पुलिस कमिश्नर और पुलिस स्टेशन में मीटिंग हुई और बहुत ज़्यादा मतलब के हर मसले पे उन्होंने हमसे तवज्जो की। और जैसे कि सुबह 9 बजे 26 तारीख को 9 बजे गफ्फार पार्क से फ्लैग मार्च होगा। जुलूस गफ्फार पार्क से लेकर सहकार नगर से राजवी टावर से लेके मनीषा यू टर्न मार के और पूरा जुलूस अपना पत्रकार विसर्जन होगा। मतलब मनीषा से निकल के वार्ड नंबर 6 पास होके ऐसा है? नहीं, पूरा उधर राजेटार से आएगी, मतलब यू टर्न मार के, मतलब मनीषा चौकड़ी जाएगा जुलूस? मनीषा चौकड़ी जाएगा जुलूस, मनीषा चौकड़ी से वापस? हाँ, वापस आएगी। अच्छा। और अच्छा। मैं खास ये मैसेज देना चाहता हूँ कि खास तांदलजा विस्तार के जितने भी डीजे है, जो जुलूस के दिन हमारा जुलूस जो निकलता है हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की याद में, तो वो जुलूस के लिए खास करके जो डीजे है वो डीजे आप एकदम स्लो बजाए। और ऊपर प्रशासन के तरफ से भी कहा गया है और कमिश्नर के तरफ से भी कहा गया है कि डीजे की परमिशन 12 बजे तक की है, तो आप प्रशासन को सपोर्ट कीजिए। आगे भी अपनों ने प्रशासन को सपोर्ट किया है। जी आता અયુબભાઈ સૈયદ હતા, તેઓનું કહેવું છે કે જ્યારે 26મી તારીખે જુલુસ નીકળશે સવારે 9 કલાકે આ જુલુસનું પ્રસ્થાન ગફ્ફાર પાર્ક પાસેથી કરવામાં આવશે। અને જે પ્રકારે ગયા વર્ષે અપીલ કરવામાં આવી, ગયા વર્ષે પ્રથમ વર્ષ હતું અને આ વર્ષે બીજું વર્ષ છે, એટલે કે બીજા વર્ષે પણ અપીલ મહિલાઓને કરવામાં આવી રહી છે કે જુલુસ જ્યારે નીકળે ત્યારે મહિલાઓએ જુલુસમાં શિરકત એટલે જુલુસમાં ન જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે। અને पैगंबर साहेब સાથે જો મોહબ્બત અને પ્રેમ હોય તો ઘરે બેસીને ફાતિહા દુરૂદ કરીને દુઆ કરીને તેમના જે સદકામાં તમે દુઆ કરવા જે છે તે અપીલ તેઓ દ્વારા કરવામાં આવી છે। અને આ જે જુલુસ જે છે તે જુલુસ સવારના 9 કલાકે નીકળશે ગફ્ફાર પાર્ક પાસેથી તાનલ્લા વિસ્તારમાં। અને ખાસ કરીને પોલીસ પ્રશાસન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના 12 વાગ્યા સુધી અમુક મર્યાદામાં જે વોલ્યુમ નક્કી કરવામાં આવે છે તે વોલ્યુમના જે ધારાધોરણ છે તે અનુસાર ફક્ત 12 વાગ્યા સુધી ડીજે વગાડવામાં આવે તેવું તેઓ દ્વારા અયુબભાઈ સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું છે। કારણ કે પોલીસ વિભાગ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે તેઓ સાથે તેઓની મિટિંગ થઈ હતી અને તેમાં આ જે નક્કી છે તે કરવામાં આવ્યું છે। અને પોલીસ અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના 12 વાગ્યા સુધી જે ડીજે છે તે વગાડવામાં આવે, 12 વાગ્યા પછી ડીજે ન વગાડવામાં આવે। એટલે તમામ જો રૂલ્સનું પાલન કરવું અતિ આવશ્યક છે। જો રૂલ્સનું પાલન ના કરો એટલે કદાચ તમારું ડીજે પણ જપ્ત થઈ શકે છે। અને ખાસ કરીને આ જે પ્રતિક્રિયા છે તે સુન્ની સેન્ટ્રલ કમિટીના જે અગ્રણી છે અયુબભાઈ સૈયદ તેઓ દ્વારા આપવામાં આવી હતી। હવે આપણે સાંભળીએ જુમ્મા મસ્જિદવાળા બાવા સૈયદ અમીરુદ્દીન કાદરી અમીર બાવાએ આ અંગે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું તે સાંભળીએ। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે અને મોહસિન પઠાણ સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન,
वडोदरा। अल्हम्दुलिल्लाह साल गुज़िश्ता से तांदलजा के उलमाए किराम, उलमाए अहले सुन्नत ने और हमारे नौजवान ने बड़ा अच्छा फैसला किया कि ख़वातीन जुलूस से मिलादुन्नबी में ना आए। ये कानून इस साल भी बरकरार रहेगा और मैं अपने नौजवानों से ये भी गुजारिश करूँगा कि ये जुलूस कोई दुनियावी जुलूस नहीं है, रहमतुल्लिल आलमीन की मिलाद का जुलूस है। लिहाजा आप शरीयत मुताहिरा की पाबंदी के साथ जुलूस से ईद मिलादुन्नबी निकालें। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज तांदलजा की सरजमीन पर तमाम उलमाए किराम और तमाम अहले सुन्नत वल जमात की मसाजिद के कमेटी के जिम्मेदारान और सेंट्रल कमेटी के तमाम जिम्मेदारान की मौजूदगी में तांदलजा में जो हर साल ईद मिलादुन्नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम के दिन जो जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम निकलता है, उसके लिए एक फैसला लिया गया है और उसमें ये बात तय की गई है कि अब इस साल से कोई भी माँ बहन जुलूस मोहम्मदी में 12 रबीउन नूर शरीफ को शरीक नहीं होगी। लिहाजा तमाम माँ बहनों से तमाम उलमाए किराम, तमाम मसाजिद के कमेटी मेंबरान और सेंट्रल कमेटी के तमाम जिम्मेदारान की तरफ से इस बात से आगाह किया जाता है कि बराए मेहरबानी जुलूस में कोई भी माँ बहन शिरकत न करे। उस दिन अपने अपने घरों में रह करके हुजूर पाक अलैहिस्सलातु व तस्लीम की बारगाह में दुरूद व सलाम का नजराना पेश करे और अपने लिए और अपने वतन के लिए दुआएं खैर करते रहे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।